જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। તો મિત્રો આજ આપણે ટાંકો એટલે વોજ સાફ કરવાનો હાલે છે ને જે આપણે વાવણિયામાંથી બમ્ફર કાઢીએ અને 2 જણાને બમ્ફર પકડાવી દીધું એ હેવાર હોય ને એ આમ ભેગો ખેંચતા જાય। જો આવી રીતના 2 જણાને અંદર ઉતારી થોડુંક પાણી વહેતું ને ત્યાં આવી રીતના બમ્ફર ખેંચવાનું એટલે બમ્ફરમાંથી છે ને હેવાર ને જે આપણે માટીનો કચરો ને જેવું બધું હોય ને ખરાબ એ બધામાં ખેંચાઈ જાય। જેમ તમે જોઈ શકો 2 ઓલા માટી રહે ને એ ઘુમરાવે ને બમ્ફરને ઘુમરાવતા જાય ને અહીંયા આપણે ઓલું મોઢું છે મોઢામાં પાણી પી જાય અંદર। આવી રીતના બમ્ફર ખેંચે ને જ્યાં પાણી જાય છે આમાં ભૂંગરામાં, જ્યાં બાયણે આપણે ભૂંગરું મોકલશે એમાં પાણી જાય ગટરમાં। આવી રીતના જ્યાં 2 જણા બમ્ફર ખેંચતા આવે આપણે ટાંકો બહુ મોટો છે એટલે અહીંથી બીજો કંઈ જુગાડ થાય એવું નથી। આવી રીતના બમ્ફર ખેંચી આવે ને પાણી વી જાય। બમ્ફર ખેંચીને જો આવી રીતના આમ રાખી દઈએ ને એટલે આમાં અંદર પાણી જતું જાય। 2 જણા જો બમ્ફરને ખેંચતા હોય આ ટાંકો છે આપણે 50 બાય 50નો 7 ફૂટ ઊંડો છે, 50 ફૂટનો રાઉન્ડ છે। જે આપણે હેવારને માટીને ગારો પીડ્યો ને એ બધા બમ્ફરથી ખેંચીને આપણે ભૂંગરામાં નાખી દેવાનો। આ ભૂંગરું છે એમાં નીકળતો જાય અને પછી આપણે બધું બમ્ફરથી ખેંચાઈ જાય ને પછી થોડું પાણી રહે ને એના માટે જ્યાં નળી લીધી છે નળીથી આપણે આવી રીતનું 2 જણા નળીને આમ પકડતા હોય એટલે વાઇફર મારીને એવું ચોખ્ખું કરી દઈએ। 2-3 વાર નળીથી ફેરવી નાખો નળી એટલે હાવ ચોખ્ખો સણક ટાંકો થઈ જાય। આમાં જુગાડી જ કરવો પડે નકર આ એવડો ટાંકો સાફ થઈ ના રહીએ। જ્યાં નળી આમ ખેંચતા જાય ને એટલે પાણી ભેગું વહેલો હોય પછી થોડું પાણી વધે કેમ કીધું મેળ ના પડે એટલે આ નળીને આવી રીતના ખેંચતી જવાની। જ્યાં નળીથી આવી રીતના 2 જણા લેતા આવે એટલે પાણી બધું ભૂંગરા ભરી જાય। જો હાવ ચોખ્ખો સણક થઈ ગયો ટાંકો કોરો કાટ। હવે એક ફેર નળી ફેરવી એટલે હાવ ચોખ્ખો। જો આમાં આવી રીતના નળી 2 જણા ખેંચતા હોય ને એટલે હા તો ચોખ્ખું થઈ જાય। ટાંકો સાફ કરવાનો જુગાડ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને બીજા લોકોને શેર કરજો એટલે ટાંકો સાફ કરવો હોય તો જોડે આવી રીતની ખોટી મહેનત ના કરે, આવી રીતના જુગાડ કરી લે। જ્યાં પાણી બધું ભેગું થતો હોય હાવ ચોખ્ખો વાહ કંઈ ના રહે। નળી ફિટ કરી દેવાની, આમાં નળી કૂણી લેવાની, કડક નળી ના લે। જો કેવું પાણી બધું ભેગું થતું જાય ને આવો મોટો ટાંકો સાફ કરવો હોય ને તો આવો જુગાડ કરતો જવાનો નકર આ ખૂટે નહીં। 2 દી થાય તો ટાંકો સાફ થઈ ના રહીએ। 2 કલાકમાં આપણે ટાંકો સાફ કરી નાખ્યો।